એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય આદિવાસી। તો ઘણા મોડા બ્લોગ ચાલુ કર્યો, મોડા બપોર તો આવ્યો પછી વેદાંત છે ને એ કામકાજ કરે છે। જો શું કરે વેદું? ભણવાનું કામ કરે, એ ભણવાનું કામ કરે, રબરથી ભૂંવાનું ને એવું। હે અહીંયા લખેલું નથી હું ભૂં હે આવું બધું ભૂં। જો રબર લઈને ભૂંવા માંડ્યો। દક્ષા છે ને કપડાં ધોવે લાગે, કપડાં ધોવે છે એ। જો ઢગલા પડ્યા છે વાસણમાં, તો દિવસમાં એકવાર ધોતી હોય એવું લાગે, ત્યારે આટલું ઢગલો હોય। આટલા બધા 3-4 જણા ખાવાવાળા ને બહુ। હું તને એકડા આવડી ગયા? હે વેદા એ પેન્સિલ જોઈએ છે જો વેદાંશને। હા આ જો વેદાંશ એકડા લખે, આવડે? લખ 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 એકડા લખ। હા 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 એવું જ લખવાનું। એકડે એક એમ લખ, એકડે એક, બગડે બે થાય બોલીને લખ। કેવું? જો વેદાંશ ને આવો એકડો આવડે। આ શું આવું બધું લખ્યું તું? શું લખ્યું એવું બધું? હે તને ભણતા આવડી ગયું હે છોકરા? તને લખતા આવડી જાય? હે તો પહેલા લખ તો ખરો પછી ખુશ। જો મિત્રો વેદાંશ પહેલા છે ને લખે નહીં, કહવાનું કામકાજ કરે, એવું છે એનું કામ। પેન્સિલ પકડતા હાજી બરાબર નથી ફાવતું, એવું કામકાજ છે। હા એવું છે મિત્રો। અને દક્ષા પણ ફટાફટ કપડાં ધોઈ નાખ। તો મિત્રો સાંજ પડી ગઈ, આપણે ખાવાનું પણ બનાવી નાખ્યું છે। જો રોટલા બની ગયા, આપણે થોડુંક અજવાળું છે ને આપણે બનાવી નાખ્યું છે। આજ ખાવા વહેલા દૂધીનું શાક મૂક્યું છે ચૂલા ઉપર મસ્ત મજાનું। અને જો સિંહ કંઈકથી ભીંડા લઈ આવ્યા છે, મસ્ત મસ્ત ભીંડા લઈ આવ્યા। ઢીબરા પડેલા છે, ઢીબરા। તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ, જો કેવી સાંજ પડી ગઈ છે। અને શાક બીજું ઉતાર આપણે બધું કાલ માટેનું બધું તૈયાર કરી દીધું છે વેની, એટલે પછી પડ્યું એટલે કાપીને બનાવવા થાય। ટામેટા તો આપણે પૂરા થઈ ગયા, થોડા ઘણા છે જો શાકમાં નાખવા વીન લાવ્યા। અને આપણે તુવર વારવાની છે, હવે ધોઈ દીધી, સાફ નહીં કરી, કૂટીને ધોઈને નાખી ફટાફટ, એટલે બધું કચરો નીકળી ગયું। જો આ બધું કચરો હજી અડધો તો ફરી આમ નાખ્યા મિત્રો। સાફ કરે તો બહુ ટાઈમ જાય, ને ધોઈ નાખે ને તો ફટાફટ સાફ પતી જાય, બધું કોરવું બરવું નીકળી જાય બહાર। તો થોડીક છે તુવર નહીં થઈ આ વર્ષે, કાંઈ છેતરાઈ ગયા તુવરમાં। અને જો મિત્રો ધોઈ નાખે ને એટલે આવી સાફ થઈ જાય, કોક હોય કોરમું, બહુ નહીં એમ ટાળવી નહીં બહુ પડે, ચોખ્ખી થઈ જાય એમ। બધા ભેળાવાની ઘંટીએ લઈ જવાની થઈ જાય, આવી કાંઈ રહે નહીં આમાં। જો કોઈ કચરો નહીં રહે, કાંઈ નહીં, કંઈક કાકરા બાકરા ભાર લેવાના, ચોખ્ખી થઈ જાય। થોડીક જ છે આપણે, બહુ નથી તુવર, 2-3 કિલો હશે તુવર, 5 કિલો એ નથી તુવર, કંઈ પાકી નહીં આ વર્ષે, લીલી ખાઈને પૂરી કરી નાખી। વરસાદ બહુ હતો ને એટલે નહીં થયા, છોડવા નહીં થયા, એટલે આ વર્ષે તો બહારથી લાવવું પડશે મિત્રો। જો ગાયો જાય છે ને ગેટ આપણે બંધ કરી દઈએ, ખુલ્લો છે। અને છોકરા બધા ગયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ, ત્યાં જતા રહ્યા છે રમવા, તો આપણે ગેટ બંધ કરી દઈએ। ગૌ માતા જાય, ગૌ માતા। તો ચાલો મિત્રો આપણે ગેટ બંધ કરી દઈએ। જો આ બીજી આવી, કાઉ કાઉ કાઉ
કાઉ ક્યાં જાવ રે? બહુ ખાઈને આવતા રહ્યા. ક્યાં બધા ધરાઈને આવતા રહ્યા? બાટામાં ગયેલા લાગે. વસેડું છે નાનું નાનું, માંડ માંડ ચાલને કોક માર્યું છે. હે ભાગો. ચાલો મિત્રો, ફટાફટ આપણે શાક બળી જાય. ચાવર ઉપર છે, તુવર ભેગી કરવાની છે. જો મિત્રો, આપણે પાણી ખોલવા આવ્યા છે, ખોલ નાખ્યું છે. જો ચાલુ કર્યું છે, વાલ ટાંકામાં ભર્યું છે ને તે ખાલી કરી નાખીએ. આમાં વાળવાનું છે બકાલામાં, એટલે ચાલુ કરી દીધું. અંધારું થઈ ગયું પણ થઈ જાય. આપણે બત્તી લઈને નાખું વાર્યા છે અને ટાંકામાં ભર્યું છે, તો એમાં ખાલી કરવું પડશે. હવાનું પાછું ભરવાનું છે સાફ કરી, એટલે રાત્રે ખોલવું પડે. એટલે ખોલ નાખ્યું છે આપણે. લસણમાં ને એમાં આવે છે, તો બંધારામાં આપણે ખોલવા આવ્યા હતા. રાંધી બાંધીને રાંધવા બાંધવા આપણે રાંધી નાખ્યું છે. જો અંધારું કેવું થઈ ગયું. જો અંધારામાં તમને મેં ટેટા દેખાડું છું. પક્ષી ઉપર ખાય છે બે ટેટા ઓલા. અને શું કહેવાય? પીપેર. મને પીપરો કહેવાય લગભગ. જો પક્ષી બહુ રાત્રે એને ખાય. તો આપણે હવે ખાવાનું છે મિત્રો. અહીંયા એક લાઈટ હળગાવી દઈએ આપણે. ફત પડે. લાઈટ હળગાવીએ. અંધારામાં દેખાતું એને પકડ લઈને ખોલવા ગયેલા આપણે વાલ. જો બટન બાંધીશું. જો હળગી ગઈ લાઈટ. રેજવાળું થઈ ગયું. ચાલો મિત્રો, તો આપણે ત્યાં જઈ મળીએ. ખાવાનું છે હવે.